તારા ઘરની બહાર નીકળે ને 3 કિલોમીટર એક મોટી બિલ્ડિંગ છે 8 માળની ને ત્રીસરા માળે એક ડોક્ટર બેઠો છે ને તું તાય જઈને આવી છો માતા છો. અરે વાળી કરો માં ધંજે દવા દે નેવા સિવાય કોઈ નહીં મટાડે માં. તમારો દીધેલો તમે એને હાજો કરો માં. આ બળ મંદિર હોય ને મંદિર પથ્થરનું મંદિર હોય ને પથ્થરનું મંદિર અને પથ્થરની મંદિરમાં માતાજીનું બે ફોટો હોય માતાજીની નાની મૂર્તિ હોય પછી પેલા બાપાએ હોય બાપા હોય ને બાપાએ હોય લાકડી વાળા હા હોય કે ના જલારામ હોય? મારા જલારામ કરો. મારા જલારામ છે કરુમાં. મારા છે પણ હું જલારામ એમ કહું છું હું એવું ના કહું કે બધાને કાઢી મેલ ના પણ હું એવું કહું છું કે આ બધાને પકડીને રાખનારી હોય ને તો મેરડી આમાં કોઈ નહીં આવે એટલે કોઈ નહીં આવે. જો આનામાં ને આનામાં તો તારું બગડ્યું બગડ્યું માં બગડ્યું ને આનામાં ને આમાં તારું બગડ્યું બગડ્યું માં બગડ્યું. એટલે આ ગોળીઓ ખાય ને તું ગોળીઓ ખાય હા માં એ તમે ગુનેગાર છો પણ તમે ભૂલી ગયા છો. ભૂલી. યાદ કરાવો જો ગુનાથી માણસ છો ને એટલે તમે માણસ છો ને એટલે ભૂલો થશે ને થશે, આ થશે. મોટો થાય તો આ એનાથી ગુનો થશે થાય કે નહીં? હા, માં. તમારી ગુનો ને ભૂલો થશે પણ સમયસર તમે યાદ કરી લો ને માફી માંગી લો ને બીજી વખત નહીં થાય એવું વચન આપો ને એટલે પાછું મટી જાય. ભલે માં ભલે હું વચન આપું માં. આની સાકરની બાધા પડી છે. હા માં ખરી છે માં છે આ એને હાકર બરોબર જોખવાની માનતા પણ છે. એક કામ કરનાવ માતા બોલો આમ દીકરો હાજો થઈ જાય તો માં હું તમે કયો ઈ એક કરવા મેલડીનો દઉં દીવો છું. કરજે એક મેલડીનો ભલે આમાં માં ઉગતા ભલે પોરની મેલડી અને ભલે. શ્રીફળના સુખડી ધરાવજે અને તારણ મારા 8 મહિનાનો વદાળ કેટલો 8 મહિનાનો 8 માં. મહિનાનો વદાળ પરમાત્મા ને માતા તારા ઘરે આવશે આમાં માં, માં. તમારું પરિવર્તન થશે. તારો ને મારો એટલો વધાર રહ્યો કે આમાં. મારી આ આંગળી છે ને હા માં આ મારી આંગળી જોઈ લે આટલી 8 મહિના મેં તને આલ્યા કે મેલડીના 8 મહિના સુધી તું સેવા ને પૂજા કર. એક દીવો કરજે એક સુખડી ધરાવજે અને એક શ્રીફળ આલજે ને એટલું કહેજે કે માં તારો દીકરો આલેલો છા એટલે તારણ મારા બે વધાર રહ્યા કેવા કે આ દીકરાને હારું થાય 8 મહિને એટલે નામ પાડવા હું મેલડી પાડી છાને. હા બરોબર માં કરો ચોક્કસ આવીશ. આમાં અરે બીજું કે જો તમે ઘણું બધું વાપર્યું ને મારે કશું લેવું નહીં ને તમે મને કશું આલી શકો નહીં. નહીં પણ આલી. તારો ને મારો વદાળ એટલો છે બે મારી શરત છે કેવી કે દીકરાને હારું થાય એટલે નામ હું માતા મેલડી પાડીશ મેં ગોઠવીને રાખ્યું તો. ભલે અને માં બીજું ભલે. કે મારી આ આંગળી છે જો આ આંગળી હા માં આવી હોનાની મૂર્તિ તારા ઘરે મારી મેલડીની હોવી જોઈએ. ચોક્કસ માં પધરાવીશ તમને માં મારા ઘરે પધરાવીશ માં બરોબર ચોક્કસ ને? પધરાવીશ માં એટલે ચોક્કસ તારણ મારા 8 મહિનાનો વધાર છે એટલે નારાયણ સાક્ષીએ હું સિંધવન સપરા નદી ગંધરપિયા મેલડી બોલું છું હા કે તારી ને મારી બે શરત તમે મને પ્રશ્ન નથી કર્યો હું તમને હામાંથી કહું છું કે આ દીકરાને મેલડીનું દુઃખ છે મેલડી આને હુજવાની દેતી મેલડી આને મગજ ચાલવાની દેતી આના શરીરમાં જે દુઃખ છે ને મશાણી મેલડી નહીં પણ ઉગતા પોરની મેલડી છે એ આમાં. તમારી કઈ 3 ભાઈની માતા જ તમારા અસલ દાદા 3 જ ભાઈ થાય હા માં બરોબર. હા હા માં તમારા મારે એક જ શરત રહી કે આ દીકરાને હારું થાય એટલે નામ હું માતા મેલડી પાડીશ. ભલે અને માં એક ભલે આટલી હોનાની મૂર્તિ તારા ઘરે હોવી જોઈએ મારે જોઈતી નથી નથી. ભલે માં ભલે એક મેલડીના કારણે એક મેલડીને ભૂલી ગયા હા. અરે મેલડી મળી નહીં એટલે દુખી સોલી ગાડી. ભલે તો માં હું કહું છું એવું કહું છું કે આ કળિયુગમાં મેલડી કે જોવાનું ને ફરવાનું બધું મૂકી દે. જો કદાચ મેં માતાએ સાકર ગોતી હશે હા, મેં માં. માતાએ ગોત્યું હશે હા માં કે આનું નામ મેલ્યો પડશે હું માતા છો. ભલે માં ભલે મારો દીકરો મેલ્યો ભલે મારું ગોતેલું છે મારી રચના આ બધી મારી રચના. હા માં તું હા. સમજ. હા માં તારો મેલ્યો દીધેલો એટલે મારો માં. મેલ્યો ને તારા ઘરે એક આટલી સોનાની મૂર્તિ અને ચોક્કસ. બરોબર 27 વર્ષનો થાય ને મેલડી ના આવે ને તો મારા અવતારમાં ખોટ પડવા વાળી કરો એટલે માની જરૂર છે આ કળિયુગમાં તને માં ગોતી નાલી છે. હા જો માં કદાચ તારે ને મારે હજુ એક વર્ષ નીકળી જાત ને હા. તો તારા 2 પગ પૂરા થઈ જવાના હતા. હા માં તારા 2 પગ પૂરા થઈ જાય આના શરીરનો દુખાવો હૃદયનો ચાલુ રહે અને આનું મગજ ઠેકાણે રહેત નહીં. પણ તમારો ને મારો કોઈક લેખ અને સમય હશે એટલે ભેગા થયા ને થયા માં પકડી લીધા હાથથી મેલડી પકડી લીધા અમાર માં. હાથ ગમે તે થાય દીવો કરીને મેલડી માં મેલડી તને હોપ્યો તારો મેલ્યો છે માં તને હોપ્યો તારો મેલ્યો છે. બરોબર ને? બરોબર માં ચોક્કસ તું હાલે જન્મ ને. દેનારી હશે હા માં
પણ એનું ભવિષ્ય ઉજળું કરવા વાળી હોય ને તો હું મેલડી. હા માં તમે તું જો કદાચ હજુ તું જીવો તો 50 વર્ષ, 500 વર્ષ તું નથી નહીં જીવવાની, પણ જીવવાની 500 વર્ષ સુધી હું આ ધરતી ઉપર જ છું. ખરો ખરો માં ખરો ખરો એટલે મારી જરૂર આને પડે ને, મારી જરૂર આને પડે ને દીકરાને પડે, એના દીકરાને પડે હા માં એટલે એમ. ભલે માં એટલે માં જોઈએ ને હા માં એટલે જાઓ તમારા ઘરમાં રાગે રાગે દવાખાના બંધ કરું છું, અને કે મેરડી તમને હાથથી આલી, અમારા શબ્દોથી આલી જાઓ, કોઈ જગ્યાએ નથી, તારા હૃદયમાં જ છે અને આની પાસે છે. હા માં હો મૂળ આની પાસે જ છે. હા, એટલે જે કરો ને એ આને જોડે રાખીને કરજો. ભલે અને માં, પહેલા ભલે. દીવો કરો ને એટલે મેરડીના નામનો સાંડલો કરજો. ભલે માં હો? ભલે 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 માં